હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આજનો લેક્ચર શરૂ કરતા પહેલા દરેક વિદ્યાર્થી મિત્રો પોતપોતાની હાજરી પૂરી લેશે. અને વિદ્યાર્થી મિત્રો, જે કોઈ વિદ્યાર્થી મિત્રો ટેક્સ્ટ બુક લઈને બેઠા ન હોય તો ઝડપથી પોતપોતાની ટેક્સ્ટ બુક લઈ લેશે. આજે આપણે ટેક્સ્ટ બુકનો અભ્યાસ કરીશું. જે વિદ્યાર્થી મિત્રો ટેક્સ્ટ બુક લઈને બેઠા ન હોય તે ઝડપથી ટેક્સ્ટ બુક લઈ લેશે. વિદ્યાર્થી મિત્રો, હું અપેક્ષા રાખું છું કે હાજરી પૂરી લીધી હશે. અને હજી એક વખત સમય આપું છું વિદ્યાર્થી મિત્રો કે જે વિદ્યાર્થી મિત્રો ટેક્સ્ટ બુક નથી લીધી તો ઝડપથી પોતપોતાની જગ્યાએથી ઊભા થઈ ટેક્સ્ટ બુક લઈ લેશે. આપણે ટેક્સ્ટ બુકનો આજે અભ્યાસ કરીશું. રેડી વિદ્યાર્થી મિત્રો, હું અપેક્ષા રાખું છું કે લગભગ દરેક વિદ્યાર્થી મિત્રોએ હાજરી પણ પૂરી લીધી હશે અને પોતપોતાની ટેક્સ્ટ બુક લઈ અને બેસી ગયા હશે. તો ગયા લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે ગ્રામરના રિસ્પોન્સ ધ ફંક્શનની પુષ્કળ પ્રમાણમાં પ્રેક્ટિસ કરી, બરાબર. અને આપણે એ પણ ચર્ચા કરી કે ગ્રામરની અંદર કેટલા ટોપિક ચલાવ્યા, શું આ તે. તો હું અપેક્ષા રાખું છું કે વિદ્યાર્થી મિત્રો આગળ ચાલેલા બધા જ કોર્સનું આપણે રિવિઝન કરી લેશું. ટૂંક સમયની અંદર જ આપણી સત્રાંત એક્ઝામ આવી રહી છે. તો સત્રાંત એક્ઝામ માટેની મેં તમને પેપર સ્ટાઇલ પણ મોકલી દીધી છે. જો પેપર સ્ટાઇલમાં કોઈને કંઈ પ્રોબ્લેમ હોય તો મને મારા નંબર ઉપર કોલ કરી અને પૂછી શકે છે, બરાબર. તો પેપર સ્ટાઇલ મુજબ આપણે દરેક વિદ્યાર્થી મિત્રોએ તૈયારી કરવા માંડવાની છે. તો વિદ્યાર્થી મિત્રો કોર્સની અંદર આપણે જેટલું ચાલેલું છે એમાંથી પૂછાશે. ખાસ આ ધ્યાન કે ભાઈ પ્રશ્ન છે તો પાઠ છે તો કયા પાઠ, તો કે ભાઈ જેટલા પાઠ આપણે ચલાવ્યા છે એ પાઠમાંથી પૂછાશે. ગ્રામરની અંદર જે આપણે ચલાવ્યું છે એ ગ્રામર પ્લસ એ સિવાયનું આપણે ઘણું 10મા 11મા શીખી ગયા હોય એવા પણ અમુક ગ્રામરના ટોપિક લીધા છે. તો એ પેપર સ્ટાઇલની અંદર આપણે બધાને પેપર સ્ટાઇલ એક વખત રીડ કરી લીધી હશે એટલે આપણે બધા વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ હશે કે એમાં કઈ કઈ બાબત આપણે પૂછાશે અને કેવું પૂછાશે. તો એની અંદર સ્પીચ, એસે, બરાબર, અને ઈમેલ તો એ પણ આપણે પૂછાવવાની છે. તો એમની પણ ડિટેલ મેં તમને એમાં આપેલી છે પેપર સ્ટાઇલમાં કે જે ઈમેલ, સ્પીચ અને પછી એસે એમાં લખાવેલા છે મેં, એમાંથી કોઈ પણ એક પૂછાશે. અને બીજો એક ઓપ્શનમાં હશે એમના સિવાયનો 12નો હશે, એ ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. તો તમને મેં પેપર સ્ટાઇલ પણ આપી દીધી છે. આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પેપર સ્ટાઇલ પણ બધાને મળી ગઈ હશે, બધાએ રીડ કરી લીધી હશે. પેલા વ્યવસ્થિત રીતે પેપર સ્ટાઇલ જોઈ અને પેપર સ્ટાઇલ મુજબ આપણી સત્રાંત એક્ઝામની તૈયારી કરવા માંડજો વિદ્યાર્થી મિત્રો. આવી હું અપેક્ષા આપણી પાસે રાખું છું. અને જો હજુ પણ પરીક્ષા લક્ષી અથવા પેપર સ્ટાઇલમાં કોઈ પણ વિદ્યાર્થીઓને કંઈ પણ પ્રકારની મૂંઝવણ હોય તો મને કોલ કરી અને પૂછી શકે છે. તો રેડી વિદ્યાર્થી મિત્રો, આ પરીક્ષાની બાબતને આપણે અહીં પૂર્ણ કરીએ અને આપણા લેક્ચરની અંદર વાત કરીએ તો આજના લેક્ચરની અંદર આપણે યુનિટ 2 એમનું રીડ 2 અને પોયમ આપેલી છે. યુનિટ 2 તો આપણે પૂર્ણ કર્યું. યુનિટ 2 નું રીડ 1 એટલે અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની એ તો આપણે સમજી ચૂક્યા છીએ. તો એમનું રીડ 2 એટલે શેપર્ડ, શેપ્ડ
એટલે કે ઘડનાર ઘડાઈ ગયો. આ પોયમનો આજના લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો. હવે તો આ પોયમ દ્વારા આપણને લેખક એ શું કહેવા માંગે છે કે ઘડનાર ઘડાઈ ગયો. બરાબર. તો આ પોયમ એ હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાયે લખેલી છે વિદ્યાર્થી મિત્રો. આપણે ઉપર ટેક્સ્ટ બુક ની અંદર જ આપેલું છે કે હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય દ્વારા રચાયેલા આ કાવ્યની અંદર આપણી શરૂઆતની પહેલાના સમયની ઘણી બધી એવો અણસમજની માન્યતાઓ હતી. શું કે છે? પેલા આપણે ઘણી બધી એવી અણસમજની જે માન્યતાઓ હતી એ કાળક્રમે એટલે કે સમયની સાથે સાથે એ શું થયું? એ આ માન્યતાઓ છે, અણસમજ છે, એ અણસમજનું આપણને સાચું ભાન થયું એવું દર્શાવતું આ એક કાવ્ય છે કે જે આપણી અણસમજ હતી એ સમય જતા આપણે અણસમજની સમજ થઈ અને ખરેખર એ વસ્તુ શું છે એમનું ભાન થયું. કેવી રીતે થયું એ વસ્તુ એ ભાન થતું આપણને આ કાવ્યની અંદર સમજાવવા માંગે છે અણસમજનું. તો એ માટે આપણને અહીં 4 ઉદાહરણ આપ્યું છે લેખકે કે જેની અંદર પહેલાના સમયની અંદર એટલે કે આ પહેલા આપણી એ બાબત માટે આપણી આવડત ઉપર, આપણી જાત ઉપર આપણે ગર્વ હતો કે આપણે કુદરતને માનતા નહોતા, કુદરતને છોડી દીધા હતા અને આપણી અંદર એવો અહમ, એવું ઘમંડ આવી જતું હતું કે ભાઈ હું જ છું, હું જ કરી શકું છું, હું જ આમ કરી શકું છું. જે આ છે શું છે? તો કે આપણો અહમ છે, આપણી માન્યતા છે, આપણી આ અણસમજ છે. તો આવી જે આપણી અંદર અણસમજતા રહેલી હતી એ અણસમજતાનું ધીમે ધીમે કાળક્રમે આપણને ભાન થતું જાય. તો એ રીતે ધીમે ધીમે જે તેમની અણસમજનું ભાન થયું એવા આપણને અહીં 4 ઉદાહરણ આપેલા છે વિદ્યાર્થી મિત્રો. તો એટલા માટે જેનું ટાઇટલ આપ્યું છે ઘડનાર. એટલે પેલા મને એવું ગર્વ હતું, હું ઘમંડ કરતો હતો કે આ હું બનાવું છું, હું ઘડું છું, હું રચના કરું છું. તો એ જે ઘમંડ કરનાર વ્યક્તિ એટલે કે ઘડનાર શબ્દ એટલે ઘડાઈ ગયો, એ પોતે જ સમજાઈ ગયું અને પોતે જ હવે કે ઘડાઈ ગયો. તો આવું એનું સરસ મજાનું ટાઇટલ છે કે ઘડનાર ઘડાઈ ગયો. તો એ જે 4 ઉદાહરણ આપે છે એ 4 ઉદાહરણની આપણે સમજૂતી લેતા જઈએ, ટ્રાન્સલેશન કરતા જઈએ અને તેમને સમજતા જઈએ. તો ચલો વિદ્યાર્થી મિત્રો, ટેક્સ્ટ બુક ની અંદર ધ્યાન આપશે એમને આપણે સમજવાનો પ્રયત્ન કરતા જઈએ અને ટ્રાન્સલેશન કરતા જઈએ. તો એ હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય કહે છે, ઇન ડેઝ એગો બાય I used to be a potter who would fill. શું કે in days gone, in days gone એટલે જતા રહેલા દિવસોમાં, એટલે કે પહેલાના દિવસોમાં કે ભૂતકાળના દિવસોમાં. હવે in days gone ભૂતકાળના દિવસોમાં I used to be a potter, હું એક કુંભાર હતો. પોટર એટલે કુંભાર. પહેલાના દિવસોમાં, ભૂતકાળના દિવસોમાં હું એક કુંભાર હતો. જો અહીંયા આપણને કુંભારનું ઉદાહરણ આપેલું છે, કુંભાર હતો પણ કેવો કુંભાર? તો કે who would feel, કે જે માનતો હતો, અનુભવતો હતો. શું? તો કે his fingers, તેમની આંગળીઓ, મોલ્ડ એટલે ઘાટ આપવો, આકાર આપવું, the yielding clay, બરાબર, કે yielding clay એટલે કે લપસણી લીછી માટી, કે જેને જે રીતે આપણે આકાર આપવું હોય એ રીતે આકાર આપી શકી એવી ધીમી, પોચી અને લપસણી માટી. પહેલાના સમયમાં, ભૂતકાળમાં હું એક કુંભાર હતો કે જે માનતો હતો કે મારી આંગળીઓ આ લીલી કે આ લીસી લપસણી માટીને ટુ પેટર્ન્સ, તો પેટર્ન્સ એટલે આકાર આપવો, ભાત આપવી, ઓન હિઝ વ્હીલ્સ, વ્હીલ્સ એટલે કે જે તેમનો કુંભારને આકાર આપવા માટેનું વ્હીલ હોય ને, જેને આપણે શું કહીએ? ચાકડો.
તો એ તેમના ચાકરા પર. સમજાયું કહેવાનો અર્થ? તો આખો એવું કહેવાય કે હું એક કુંભાર હતો કે જે માનતો હતો કે મારી આંગળીઓ આ લીટી માટીને એ ચાકરા પર જુદા જુદા પ્રકારનો ઘાટ આપી શકે છે. સમજાઈ ગયું કહેવાનો અર્થ વિદ્યાર્થી મિત્રો? શું કહેવા માંગે છે અહીં લેખક? કે મને એક એવું ઘમંડ હતું, એક કુંભાર કહે છે કે હું એક પહેલાના સમયની અંદર કુંભાર હતો, પણ એ પણ કેવો કુંભાર? તો કે એવું ઘમંડધારી, એવો અહંકારી કે હું માનતો હતો કે મારી આંગળીઓ છે એ મારાની અંદર, મારી આંગળીઓની અંદર એટલી બધી આવડત રહેલી છે, એટલું બધું કૌશલ્ય રહેલું છે કે મારી આંગળીઓ એ જે ચાકરા ઉપર જુદા જુદા પ્રકારની જુદા જુદા ભાતનો આકાર આપી શકે છે કે બટ નાઉ થ્રુ વાઇસડમ લેટલી વન. પેલા આવું ગર્વ હતું, બટ નાઉ પણ હવે થ્રુ વાઇસડમ એટલે આ ડહાપણ દ્વારા, લેટલી એટલે પાછળથી કે મોડેથી, પણ પાછળથી પ્રાપ્ત થયેલા આ ડાપણ દ્વારા જેટ પ્રાઇડ હેઝ ડાઇડ અવે. જેટ પ્રાઇડ એટલે તે ગર્વ, હેડ ડાઇડ અવે કે તે જે ગર્વ હતું મને કે મારી આંગળીઓ એ મારી ઈચ્છા મુજબ એ ચાકરા ઉપર ભાત આપી શકે છે, આકાર આપી શકે છે, આ જે ગર્વ મારું હવે મટી ગયું. કારણ કે હવે મને એ સાચી ભાન થઈ, મને સાચી સમજણ મળી. એટલે કહે છે કે તે ડાપણ દ્વારા મારી હવે આ જે ગર્વ છે એ ગર્વ મટી ગયું. એન્ડ આઈ હેવ ceased to be the potter. અને હવે હું તે કુંભાર મટી ગયો છું. પોટર એટલે કે જે ઘડનાર, ઘડવયો મટી ગયો છું. એન્ડ હેવ લર્ન્ડ ટુ બી ધ ક્લે. એન્ડ હેવ લર્ન્ડ અને શીખી ગયો છું ટુ બી ધ ક્લે એટલે કે માટી બનવાનું. અને હવે માટી બનવાનું શીખી ગયો છું. સમજાયું કહેવાનો અર્થ? તો એવું કહે છે કે હવે હું એક ઘડવૈયો મટી ગયો છું, કે હું કોઈ એક ઘડવૈયો નથી, પણ હવે તે આ કુદરતના ઈચ્છા મુજબ જેમ મારી આવડત, મારી આંગળીઓની ઈચ્છા મુજબ હું માટીને આકાર આપું છું, એ રીતે હું આકાર આપનાર નથી, પણ એ રીતે માટીને જેમ આકાર આપું છું, માટી છે તેમ હું એ કુદરતની માટી બની ગયો છું. કે સર્વશ્રેષ્ઠ કુદરત મને જેમ આકાર આપે છે તે રીતે હું ઘડાવું છું. તો હું એ હવે કુદરતની માટી બની ગયો છું. એટલે કહે છે કે હું હવે ઘડવૈયો મટી ગયો છું અને માટી બનવાનું શીખી લીધું છે. રેડી વિદ્યાર્થી મિત્રો? ત્યાર પછી અહીં આપણને બીજું ઉદાહરણ આપે છે. શું છે? ઇન અધર ડેઝ આઈ યુઝ ટુ બી અ પોએટ. ઇન અધર ડેઝ એટલે તે જૂના દિવસોમાં, ગયેલા દિવસોમાં, ભૂતકાળમાં આઈ યુઝ ટુ બી અ પોએટ. હું એક લેખક, પોએટ એટલે લેખક, કવિ હતો. એ પહેલાના દિવસોમાં હું એક કવિ હતો. થ્રુ હુઝ પેન, એ પણ કવિ કેવો? તો કે થ્રુ હુઝ પેન કે જેમની કલમ દ્વારા, કે જેમની પેન દ્વારા ઇનમ્બરેબલ સોંગ વુડ કેમ. ઇનમ્બરેબલ અસંખ્ય, સોંગ એટલે ગીતો, વુડ કેમ એટલે રચાયા છે, લખાયા છે. સમજાણું કહેવાનો અર્થ? તો અહીં લેખક એ ઉદાહરણ દ્વારા, એવું કવિના ઉદાહરણ દ્વારા કહે છે કે એક કવિને એવું ઘમંડ હતું. એટલે કહે છે કે પહેલાના દિવસોમાં હું એક લેખક હતો, કવિ હતો, કે જેમની કલમ દ્વારા અસંખ્ય એ ગીતો રચાયા છે, લખાયા છે. અને એ પણ ગીતો કેવા? તો કે ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન. ટુ વિન એટલે વિજય મેળવનાર, જીતનાર, ધ હાર્ટ એટલે હૃદય, ઓફ મેન એટલે માણસોના. હું જે ગીત રચતો એ કેવા? તો કે માણસોના હૃદય જીતનાર અસંખ્ય ગીતો રચાયા છે. સમજાણું કહેવાનો અર્થ? બટ પણ નાવ થ્રુ ન્યુ ગોટ નોલેજ. બટ પણ નાવ એટલે હવે,
થ્રુ ન્યુ ગોટ નોલેજ, એટલે હવે આ નવા મળેલા જ્ઞાન મુજબ, જ્ઞાનથી, which I had not had so long, which I had, કે જે મારી પાસે હતું તે હવે had no so long, કે હવે તે લાંબા સમય માટે રહ્યું નથી. જય કહેવાનો અર્થ કે આ મારી પાસે જે ઘમંડ હતું, જે ગર્વ હતું, તો મને આ નવું જ્ઞાન મળ્યું. આ નવા જ્ઞાન નોલેજ દ્વારા આ મારી પાસે રહેલું જે જ્ઞાન ઘમંડ હતું એ ઘમંડ હવે લાંબો સમય રહ્યું નથી. અને આઈ હેવ સીઝ ટુ બી ધ પોઈન્ટ, અને મેં હવે હું એ સીઝ એટલે મટી ગયો છું, મરી ગયો છું. ધ પોઈન્ટ એટલે તે લેખક. હવે હું તે લેખક મટી ગયો છું. એન્ડ હેવ લર્ન ટુ બી ધ સોંગ, અને સોંગ અને ગીત બનવાનું શીખી ગયો છું. રેડી વિદ્યાર્થી મિત્રો? તો ચાલો ફરી પાછું આપણે બીજી વખત આમનું એકવાર રિવિઝન કરી લઈએ. તો દરેક વિદ્યાર્થી મિત્રોનું ફરી પાછું પહેલેથી જ્યાં In days gone by, I used to be a potter. પહેલાના દિવસોમાં હું એક કુંભાર હતો. Who would feel, કે જે માનતો હતો, his fingers mold the yelling clay. His fingers, તેમની આંગળીઓ, mold એટલે કે આકાર આપવો, ઘાટ આપવો. The yielding clay એટલે તે ભીની પોચી લપસણી માટીની, ટુ પેટર્ન્સ એટલે ભાત ઘાટ આપવું, ઓન હિઝ ચાર્જ, ઓન હિઝ વ્હીલ એટલે ચાકડા પર. પહેલાના સમયમાં હું એક કુંભાર હતો કે જે માનતો હતો કે મારી આંગળીઓ, તેમની આંગળીઓ તેમના ચાકડા પર જુદા જુદા પ્રકારનો આકાર આપી શકતો છે. બટ નાવ થ્રુ વાઇસડમ લેટલી વન, પણ પાછળથી મળેલા તે ડાપણથી હવે જેટ પ્રાઇડ હેટ ડાઇડ અવે, જેટ પ્રાઇડ તે ગર્વ, ડાઇડ એટલે મરી ગયું છે, હવે તે ગર્વ મરી ગયું છે. એન્ડ આઈ હેવ સીઝ ટુ બી પોટર, અને હું તે પોટર કુંભાર મટી ગયો છું. એન્ડ હેવ લર્ન ટુ ધ ક્લાય, અને તે માટી બનવાનું શીખી ગયો છું. ઇન અધર ડેઝ, પહેલાના દિવસોમાં, આઈ યુઝ ટુ બી અ પોએટ, હું એક લેખક હતો. થ્રુ હુઝ પેન, કે જેમની પેન દ્વારા ઇનમ્બરેબલ અસંખ્ય સોંગ્સ ગીતો વુડ કમ રચાયા છે. ટુ વિન ધ હાર્ટ ઓફ મેન એટલે માણસનું હૃદય જીતનારા. પહેલાના સમયમાં હું એક લેખક હતો કે જેમની પેન કલમ દ્વારા માણસોના હૃદય જીતનારા અસંખ્ય ગીતો રચાયા છે. બટ પણ નાવ થ્રુ ન્યુ ગોટ નોલેજ, પણ હવે આ નવા મળેલા જ્ઞાન દ્વારા, વિચ આઈ હેડ કે જે મારી પાસે હતું, નોટ હેડ સો લોંગ કે જે હવે બહુ લાંબો સમય માટે રહ્યું નથી. આઈ હેવ સીઝ ટુ બી ધ પોએટ, હવે હું તે લેખક મટી ગયો છું. એન્ડ હેવ લર્ન ટુ બી ધ સોંગ, અને હવે તે ગીત બનવાનું શીખી ગયો છું. જેને વિદ્યાર્થી મિત્રો, તો ચાલો ઝડપથી અત્યારે જેટલું આપણે ચાલેલું છે તેમનું એક વખત રિવિઝન કરી લો. આ બે ઉદાહરણને ઝડપથી એકવાર વાંચી લો. અડધી મિનિટનો સમય આપું છું વિદ્યાર્થી મિત્રો.
તો ચલો વિદ્યાર્થી મિત્રો, લગભગ બધાએ જોઈ લીધું હશે. તો ત્યાંથી આપણે પાછું આગળ વધીએ. બે ઉદાહરણ આપણે જોયા વિદ્યાર્થી મિત્રો. હવે આપણે ત્રીજું ઉદાહરણ જોઈએ. તો શું કહે છે ત્રીજું ઉદાહરણ વિદ્યાર્થી મિત્રો? આઈ વોઝ અ પ્રિઝનર ઓફ સ્વર્ડ. તો આઈ વોઝ એટલે હું હતો, અ પ્રિઝનર, પ્રિઝનર એટલે કે ઘડનાર, બનાવનાર, રચનાર, ઓફ સ્વર્ડ એટલે તલવાર. હું તલવાર ઘડનાર, બનાવનાર હતો. ઇન ડેઝ ધેટ નાઉ આર ગોન. ઇન ડેઝ ધેટ તે દિવસો નાઉ આર ગોન જતા રહ્યા છે. સમજાય શું કહેવા માંગે છે વિદ્યાર્થી મિત્રો? કે અહીં એક તલવાર રચનાર ઘડનારની વાત કરવામાં આવી છે. એટલે કહે છે કે હું એ પહેલા એક તલવાર ઘડનાર અને રચનાર હતો અને તે દિવસો હવે જતા રહ્યા છે. which on 100 battlefield, which એ તલવાર ઘડનાર કે એક તલવાર on which કે જેમના પર 100 battlefields એટલે સેંકડો યુદ્ધ ભૂમિ પર, સેંકડો યુદ્ધ ભૂમિમાં glittered and gleamed, glittered એટલે કે ઝબકી છે, and gleamed અને ચમકી છે. સેંકડો યુદ્ધ ભૂમિમાં એ તલવારો ઝબકી છે અને ચમકી છે અને વિજય મેળવીને આવી છે. સમજાણું કહેવાનો અર્થ? અહીં લેખક એક તલવાર ઘડનારનું ઉદાહરણ આપે છે. એ કહે છે કે પહેલા હું એક તલવાર ઘડનાર, બનાવનાર હતો, પણ હવે તે દિવસો વયા ગયા છે. એ તલવાર કે જે સેંકડો યુદ્ધ ભૂમિ પર ઝબકી છે અને ચમકી છે. બટ પણ નાઉ ધેટ આઈ એમ બ્રિમિંગ વિથ ધ સાયલન્સ ઓફ ધ લોર્ડ. પણ હવે બ્લિમિંગ, બ્લિમિંગ એટલે કે છલકાવું, પણ હવે મારામાં છલકાય છે. શું? વિથ ધ સાયલન્સ એટલે શાંતિ, ઓફ ધ લોર્ડ એટલે ભગવાનની. પણ હવે મારામાં તે ભગવાનની શાંતિ છલકાય છે. એટલે કે મને એ મારી જે અણસમજ હતી એ મને સમજાઈ ગઈ અને હવે અણસમજ મટી ગઈ છે. કારણ કે એ જે ભગવાનની શાંતિ છે એ મારામાં છલકાય છે. આઈ હેવ સીઝ ટુ બી સ્વર્ડ મેકર. હવે હું સ્વર્ડ મેકર એટલે તે તલવાર ઘડનાર મટી ગયો છું. એન્ડ હેવ લર્ન ટુ બી ધ સ્વર્ડ અને તે તલવાર બનવાનું શીખી ગયો છું. વિદ્યાર્થી મિત્રો, હવે એ તલવાર ઘડનાર હું મટી ગયો છું અને તલવાર બનવાનું શીખી ગયો છું. એના પછી લાસ્ટ અને છેલ્લું અને ચોથું ઉદાહરણ. તો કે ઇન બિયોન્ડ ટાઈમ. બિયોન્ડ ટાઈમ એટલે કે ઘણા સમય પહેલા, વર્ષો પહેલા, આઈ યુઝ ટુ બી અ ડ્રીમર. ડ્રીમર એટલે સ્વપ્ન સેવનાર, સ્વપ્ન રચનાર, સ્વપ્ન ઘડનાર. હું સ્વપ્ન સેવનાર હતો. હું કે જે વુડ યુલ હલ એટલે કે ફેલાવવું. બરાબર. હવે શું કે છે કે પહેલાના સમયની અંદર હું એક સ્વપ્ન સેવનાર હતો કે જે વુડ હલ, હલ એટલે ફેલાવતો, ઓન એવરી સાઈડ એટલે દરેક સાઈડ, દરેક તરફ, ઓન ઇન્સોલેન્સ, ઇન્સોલેન્સ એટલે કે ઘમંડ અથવા તો અહંકાર. હું પહેલાના સમયમાં સ્વપ્ન રચનાર હતો અને એ ઘમંડ ફેલાવતો. કેવું ઘમંડ? તો એ કહે છે ઓફ ઇમર્જ. ઇમર્જ એટલે કે નીલમ, એન્ડ પર્સ, પિયર્સ એટલે મોતી. હવે તો વિદ્યાર્થી મિત્રો આમાં આપણને થોડું કન્ફ્યુઝન થયું હશે. એવું લાગ્યું છે શું કહીએ કઈ ખબર પડતું નથી. પણ એને યોગ્ય વાક્ય રચનાથી તમે બનાવશો એટલે તમને સમજાઈ જશે. હવે શું થશે? યોગ્ય વાક્ય રચના એટલે અહીંથી એ નીલમ અને તે મોતી એટલે કે
એમલ્સ અને પિયર્સ થી વાક્યની શરૂઆત કરવાની. હવે જોજો હું કેવી રીતે વાક્ય લઉં છું. પેલા બે વાક્ય લેવાના, બરાબર. ઇન બિયોન્ડ ટાઈમ એટલે કે પહેલાના સમયમાં, આઈ યુઝ ટુ બી અ ડ્રીમર, હું એક સ્વપ્ન સેવનાર હતો. અને હવે નીચે વહી જવાનું, ઓફ ઇમલ્સ એન્ડ પિયર્સ, બરાબર. અને મારો નીલમ અને મોતીઓના માલિક હોવાનો. હું શું હતો? એ નીલમ અને મોતી, બરાબર. કારણ કે આપણે ખબર છે આ શું છે? અજાયબીઓ છે, સર્વ કિંમતી વસ્તુઓ છે. એટલે કે છે કે નીલમ અને તે મોતીઓનો માલિક હોવાનો હવે ઘમંડ. શું થયું? એ નીલમ અને મોતીઓનો માલિક હોવાનો ઘમંડ સતત ઉભરાતો રહેતો અને ફેલાતો રહેતો. એવરી સાઈડ દરેક સાઈડ, ઇન્સોલન્સ એટલે ઘમંડ, યુલ એટલે ફેલાવો, સતત ફેલાતો રહેતો. સમજાઈ ગયું? હું પહેલાના સમયમાં એક સ્વપ્ન રચનાર હતો. મારો મોતીઓ અને નીલમ નો માલિક હોવાનો ઘમંડ સતત ફેલાયેલો રહેતો. બટ નાવ પણ હવે, ધેટ આઈ એમ ક્લીનિંગ પણ હવે હું ઘૂંટણે પડ્યો છું, બરાબર, ઝૂક્યો છું, નમ્યો છું. એટ ધ ફીટ ઓફ ધ સુપ્રીમ, સુપ્રીમ એટલે સર્વશ્રેષ્ઠ. પણ હવે તે સર્વશક્તિમાન એટલે કે કુદરત ભગવાનના ચરણે ઘૂંટણે પડ્યો છું. આઈ હેવ સીઝ ટુ બી ધ ડ્રીમર, હવે હું તે સ્વપ્ન રાચનાર મટી ગયો છું. એન્ડ હેવ લર્ન ટુ બી ધ ડ્રીમ, અને સ્વપ્ન બનવાનું શીખી ગયો છું. રેડી વિદ્યાર્થી મિત્રો? તો ચાલો ફરી પાછું એક વખત રિવિઝન કરી લઈએ. આઈ વોઝ અ પ્રિઝનર ઓફ સ્વર્ડ ઇન ડેઝ, પહેલાના દિવસોમાં હું એક તલવાર ઘડનાર હતો. ધેટ નાવ આર ગોન, હવે તે દિવસો વીતી ગયા છે. વિચ ઓન 100 બેટલ ફીલ્ડ, કે જે સેંકડો યુદ્ધ ભૂમિમાં ગ્લિટર્ડ એન્ડ ગ્લીમ્ડ એન્ડ શોન, કે જે સેંકડો યુદ્ધ ભૂમિમાં ચમકી છે અને ચમકી છે. બટ નાવ પણ હવે, that I am gleaming with, પણ હવે મારામાં છલકાય છે. the silence of the Lord, એટલે તે ભગવાનની શાંતિ. I have ceased to be sword maker, હવે હું તે તલવાર ઘડનાર મટી ગયો છું. and have learned to be the sword, અને તલવાર બનવાનું શીખી લીધું છે. in beyond time, પહેલાના સમયમાં, I used to be a dreamer, હું એક સ્વપ્ન રાચનાર હતો. who would dwell on every side and insolence of emerald and pearl, કે પહેલાના સમયમાં હું એક સ્વપ્ન રચનાર હતો અને મારા તે નીલમ અને મોતી ના માલિક હોવાનો ઘમંડ ઉભરાઈ રહ્યો છે. બટ નાવ પણ હવે, આઈ એમ ક્લીનિંગ એટ ધ ફીટ ઓફ ધ સુપ્રીમ, પણ હવે હું સર્વશક્તિમાનના ચરણે ઘૂંટણે પડ્યો છું. આઈ હેવ સીઝ ટુ બી ધ ડ્રીમર, હવે હું તે સ્વપ્ન રાચનાર મટી ગયો છું. એન્ડ હેવ લર્ન ટુ બી ધ ડ્રીમ, અને તે સ્વપ્ન બનવાનું શીખી લીધું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણી આ પોયમ પૂર્ણ થાય છે. તો આ પોયમની અંદર છેલ્લે આપણે મળે છે કે આમ આપણે આ કાવ્યની અંદર જે આપણે ઈશ્વરની વિરાટ શક્તિ છે, એ ઈશ્વરની વિરાટ શક્તિની સામે આ ગર્વમાં જે માનનાર, ગર્વમાં રચનાર જે માનવ છે, એ માનવનું કોઈ મહત્વ રહેતું નથી, એવી આપણે અહીં ભાન થઈ ગઈ છે. કારણ કે આ ઈશ્વરની શક્તિ રચેલી છે, સૃષ્ટિ રચેલી છે. તો ઈશ્વરની રચેલી સૃષ્ટિની અંદર જ્યારે માનવને પોતાની આવડતનું જે ગર્વ અનુભવતો હતો, એ ગર્વનું હવે ભાન થયું છે, એ સમજણ મળી છે.
એવું આપણે આ પોયમ ઉપરથી આપણે સમજી શકીએ છીએ. તો અહીં આપણી પોયમ પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો. તો આ પોયમ પૂર્ણ થતા પહેલા અહીંથી તમે પોતાની જગ્યાએથી આગળ જતા પહેલા આખી પોયમનું એક વખત દરેક વિદ્યાર્થી મિત્રો રિવિઝન કરી લેશે અને આપણે રિવિઝન માટે એમનું ટ્રાન્સલેશન પણ લખી લેશે. તો વિદ્યાર્થી મિત્રો આપણા લેક્ચરનો સમય થઈ ગયો છે. તો અહીં હું મારો લેક્ચર પૂર્ણ કરું છું, પણ તમે રિવિઝન કર્યા પછી જ તમારી જગ્યા છોડજો વિદ્યાર્થી મિત્રો. તો ફરી પાછું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મળીશું. તો ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ.